નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ શનિ ભગવાન 12 એપ્રિલથી જે ઉદિત થઈ ગયા છે તો મેષ રાશિના જાતકો માટે પહેલા શું સમસ્યા આવતી હતી અને હવે શું થવાનું છે, શું લાભ થવાનું છે, શું સાવધાની રાખવાની છે, શું ઉપાય કરવાના છે, સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। જે શનિ ભગવાન છે આપને પનોતીનો સમય પણ ચાલુ છે અને 12મા સ્થાનમાં શનિ ઉદિત થઈ ગયા છે। 12મો ભાવ છે એ વ્યયનો છે, 12મો ભાવ છે એ શય્યાસુખ છે, 12મો ભાવ છે એ વિદેશનો છે। સૌથી પહેલા તો આપના જીવનની અંદર આય કરતા વ્યય વધી જતો હતો, એટલે આવક કરતા જાવકનો દર વધારે હતો। સાથે વિદેશથી આપના જે પણ કાર્યો છે અટકી ગયા હતા। આપ વિદેશ જવા માંગતા હો, ત્યાં નોકરી બાબતમાં જવા માંગતા હો અથવા બિઝનેસમાં વિદેશ જવા માંગતા હોય પણ આપનું કાર્ય વિદેશથી અટકી જતું હતું। સાથે 12મો ભાવ છે એને મનનો ભાવ પણ ગણવામાં આવે છે। મન વિચલિત થઈ જાય, કોઈ પણ કાર્ય કરીએ એ કાર્યમાં સફળતા ન મળે, સાથે જે વિચારીએ એ કરી ન શકીએ, મહેનત કરીએ પણ ફળ ન મળે। સાથે શનિ ભગવાન છે એ દશમ ભાવના અને એકાદશ ભાવના પણ માલિક થાય છે। દશમ ભાવ છે કેરિયરનો છે, કર્મનો છે, પિતાનો છે, અને એકાદશ ભાવ છે એ લાભનો છે, મિત્રનો છે, મોટા ભાઈનો છે। હવે જે પહેલા થતું હતું પિતા તરફથી આપના સંબંધોમાં વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, કેરિયર આપનું ગ્રોથ કરી શકતું ન હતું, ખૂબ મહેનત કરો છો છતાં આપના કાર્યમાં સફળતા ન મળતી હતી। એકાદશ ભાવ છે લાભ ભાવ છે, મિત્રો તરફથી મિત્રોના કામ કરવા છતાં યશ મળવો જોઈએ, યશ ન મળે, મિત્રતામાં પણ કોઈને કોઈ રીતે વિવાદ ઉભો થાય, મોટા ભાઈ સાથે પણ વિવાદ ઉભો થાય, સાથે નિર્ણય કોઈ પણ કરીએ એ સચોટ ન થાય, નિર્ણય શક્તિમાં પણ જે પણ અડચણો આવતી હતી હવે શું થવાનું છે તો શનિ ભગવાન છે અસ્તમાં હતા, સાથે પનોતીનો સમય, આ બંને વસ્તુ ભેગી થઈ। અને જો તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન અસ્ત ના હોય તો પણ અતિ અશુભ ફળ પ્રાપ્ત થતું હતું। જો તમારી જન્મ કુંડળીમાં અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, છેલ્લે એ પણ કહેશું શનિ ભગવાન તમારા કયા ભાવમાં હોય તો વિશેષ ફળ મળે, પણ હવે ચર્ચા કરીએ હવે તમારા જીવનમાં શું પરિવર્તન આવી શકે, તમે શું પરિવર્તન કરી શકો। આ દરેક વસ્તુની આપને ખાસ કાળજી લેવાનો સમય છે। આવતો સમય તમારા માટે સુવર્ણ બની શકે તેના માટે તમારે શું કાળજી લેવી જોઈએ એ પણ ચર્ચા કરીએ। હવે 12 એપ્રિલથી શનિ ભગવાન ઉદિત થયા છે તો વિદેશના જે પણ કાર્યો છે એ આપના હવે પૂર્ણ થવાનો સમય આવી રહ્યો છે। આપણે વિદેશ જવું હોય અથવા વિદેશમાં નોકરી કરવાની આપ ઇન્ટરવ્યુ દઈ ચૂક્યા હો તે પણ હવે સફળ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। આવક કરતા જાવકનો દર જે વધારે હતો તેમાં પણ હવે રાહત મળશે। અને સાવધાની એ વાતની રાખવાની છે કે આપના સ્વભાવમાં ખૂબ કંટ્રોલ રાખવાનું છે, મનને સ્થિર રાખવાનું છે, સાચો નિર્ણય કરવાનો છે, અને ખાસ કરીને જે શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે તેનો પણ તમારા જીવનમાં પ્રભાવ પડશે। આપ જ્યાં સુધી આ સુધારો નહીં કરો ત્યાં સુધી તમારા જીવનમાં આ આવકનો વધારો પણ ન થઈ શકે। શનિ ભગવાન છે મંદ ગતિથી ચાલવાળા ગ્રહ છે તો આપણે આળસ પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ, સાથે પોતાના સ્વભાવ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે, વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે, કેમ કે શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે એ બીજા ભાવમાં પડે છે, તૃતીય દ્રષ્ટિ। બીજો ભાવ છે એ વાણીનો માનવામાં આવે છે, પરિવારનો માનવામાં આવે છે, ધનનો માનવામાં આવે છે, આર્થિક લાભ થવાનો છે, આર્થિક દ્રષ્ટિ આપ આગળ વધવાના છો, પરિવાર તરફથી આપને સહયોગ મળશે, વાણી ઉપર કંટ્રોલ રાખશો, વાણી સંયમમાં રાખશો, વાણી મધુર રાખશો, ખૂબ આગળ વધવાનો સારો સમય છે। આપ રાજનેતા છો તો પણ તમારા માટે સારો સમય છે। અત્યારે તમારા વાણીનો પ્રભાવ પડશે અને આગળ જતા તેનું સારું પદ પણ મળી શકે છે। આ પહેલો લાભ થવાનો છે। હવે શનિ ભગવાનની જે 7મી દ્રષ્ટિ છે એ 6થા ભાવમાં પડે છે। 6થો ભાવ છે એ ઋણનો છે, રોગનો છે, શત્રુનો છે, નોકરીનો છે, જોબનો છે। આપની ઉપર જે કોઈ પણ પ્રકારનું ઋણ ચડી ગયું હોય આપ ઉતરવાનો ખૂબ પ્રયાસ કરો છો પણ પેલા એ ઉતરતું ન હતું, હવે એ પણ સમય સારો આવી રહ્યો છે। અને ખાસ કરીને
આપણા શરીરની ખાસ કાળજી લેવાનો સમય છે. આપ કાળજી લેશો, વ્યાયામ કરશો, ધ્યાન કરશો, ઉપાસના કરશો અને જ્યારે જ્યારે નાની નાની બીમારી હોય ત્યારે સારા ડોક્ટરની સલાહ લેશો એટલે આપણા જીવનમાં એ બીમારીથી પણ અવશ્ય બચી જશો. આપણા શત્રુઓ આપણા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હાવી થશો નહીં, કેમ કે શનિ ભગવાનનો એવો પ્રભાવ પડશે કે શત્રુ આપણાથી દૂર જશે. સાથે જોબમાં જે આપણી પરેશાની હતી કે આપણા સહકર્મચારી આપણે સાથ આપતા ન હતા, સાથે બોસ સાથે પણ ઝઘડા થતા હતા, વિવાદ થતો હતો, એ પણ દૂર થશે. આપને પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ જરૂર આગળ વધી શકશો. અને શનિ ભગવાનની જે લાસ્ટ દ્રષ્ટિ પડે છે એ ભાગ્ય ભવનમાં પડે છે. ભાગ્યનો સાથ મળશે. પેલા ભાગ્યનો સાથ મળતો ન હતો. ઘણા બધા વ્યક્તિઓ મહેનત કરે છે પણ ભાગ્યનો સાથ ન મળે ત્યાં સુધી આગળ વધી શકતા નથી. એટલે હવે ભાગ્યનો પણ સાથ મળશે. આપના જીવનમાં આપ પ્રવાસ કરશો, સાથે યાત્રા પણ કરશો, ધાર્મિક વૃત્તિઓમાં વિચાર આવશે, સેવાના કાર્યોમાં જોડાશો, ભગવાનની ઉપાસના વધારશો, સાથે હાઈ એજ્યુકેશન આપને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. આપ ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા પણ એ પ્રયાસ હવે તમારો સફળ થશે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ સારો સમય આવી રહ્યો છે, કેમ કે 9મો ભાવ છે એને હાઈ એજ્યુકેશન માનવામાં આવે છે. સાથે ધાર્મિક કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, યજ્ઞ કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ તેનો 9મો ભાવ માનવામાં આવે છે. એટલે તમારા ઘરે માંગલિક પ્રસંગો પણ આવી શકે છે. સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મિત્રો, આ બધું ક્યારે લાભ થાય? શું બધા મેષ રાશિના જાતકોને આ બધું લાગુ પડે? તો કે ના. જ્યારે તમારી જન્મ કુંડળીમાં શનિ ઉચ્ચનો હોય, સ્વરાશિમાં હોય, ત્યારે આ બધો લાભ મળી શકે છે. સાથે શનિ ભગવાનની મહાદશા ચાલુ હોય, અંતરદશા ચાલુ હોય તો વિશેષ લાભ મળી શકે છે. પણ જો તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન 6થા ભાવમાં હોય, શનિ ભગવાન 8મા ભાવમાં હોય, શનિ ભગવાન 12મા ભાવમાં હોય, ત્યારે આપણા જીવનમાં જે લાભ મળવો જોઈએ લાભ મળી શકતો નથી. પણ એની સાથે શનિ ભગવાન આ 3 સ્થાનમાં હોય ને મહાદશા અંતરદશા ચાલુ હોય ત્યારે પણ લાભ મળી શકતો નથી. એટલે ખાસ કરીને જેમ ગોચરના ગ્રહોનો આપણા જીવનમાં પ્રભાવ પડે છે એમ જન્મ કુંડળીનો પણ આપણા ઉપર પરિણામ અને પ્રભાવ પડે છે. એટલે એ જોવું ખૂબ જરૂરી છે. જો આપને નુકસાન થતું હોય, વ્યય થતો હોય અથવા આપના કાર્યો અટકતા હોય તો સારા જ્યોતિષ આચાર્ય પાસે જઈ જન્મ કુંડળી બતાવી અને શનિનું પંચાંગ કર્મ અવશ્ય કરાવવું જોઈએ. હવે આપણે સરળ રસ્તા બતાવું છું, એ પણ કરવા જોઈએ. ઘણા બધા મિત્રો એમ કહે છે કે અમે ઉપાય તો કરીએ છીએ, પણ મિત્રો જે પણ ઉપાય કરીએ છીએ એ ઉપાયનો જે શાસ્ત્ર માનીએ છીએ એ પણ ઉપાય કરાવવા જોઈએ. એક તમને સામાન્ય દાખલો આપું. મેડિકલમાં બધી દવા મળે છે, પણ છતાં સારા ડોક્ટરની સલાહ લઈને પછી દવા પીએ છે. એમ આપણે સરળ ઉપાય તો કરીએ છીએ, પણ જ્યારે કોઈ બીમારી વધી જાય ત્યારે સારા ડોક્ટરની સલાહ લઈ અને દવા દઈએ એ પ્રમાણે કરીએ છીએ. એમ સરળ ઉપાયથી તમારું કાર્ય ન થાય ત્યારે સારા જ્યોતિષ આચાર્યને કુંડળી બતાવી અને પંચાંગ કર્મ, ઉપાસના, પૂજા જે પણ કહે એ આપણે કરાવવી જોઈએ. હવે આપણે સરળ ઉપાય બતાવું છું. પેલો સરળ ઉપાય છે પ્રતિ દિવસ આપણે શનિ ચાલીસાનો પાઠ કરવો અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો. શનિવારના દિવસે આપ હનુમાનજી મહારાજના દર્શન કરો, ગરીબોને અન્નનું દાન કરો, પક્ષીઓને દાણા નાખો તો આપણા માટે ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. મિત્રો, પહેલી વખત આ વિડીયોને જોતા હો, ચેનલ જોતા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર કરજો. સાથે ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. આ વિડીયોને અવશ્ય શેર કરજો. આવી જાણકારી તમારા સમક્ષ મૂકતા રહીશું. નમસ્કાર.